वंदु श्री हरि कृष्ण धर्म सदने जय जन्म जेणे धर्यो कृत्यानो वडी कालिदत खडनो जेणे पराजय कर्यो कीधा बाळ चरित्र अद्भुत अति जैने अयोध्या प्रति माताने पछी तातने पण दीधी दुर्लभ दिव्य गति ब्रह्मानंद मुनि कवियति भला जे शीघ्र काव्यो करे हे ते हास्य रसे हसावी हरिने ध्याने छबी ते धरे जेने श्याम सखा समान गणीने राखे समीपे सदा एवा ब्रह्म मुनि मुनीन्द्र पदने वंदुज वंदु मुदा वंदुज वंदु मुदा। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री लक्ष्मीनारायण देवाय नमो नमः। ओम श्री सहजानंदाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय, नरनारायण देवनी जय। इष्टदेव परम कृपाळु परम आराध्य भगवान श्री स्वामीनारायण, सभा में उपस्थित सर्वे संतो हरिभक्तों एवं ऑनलाइन माध्यम थी कथा सांभळता सर्वे भाविक भक्तों ने भाव थी जय श्री स्वामीनारायण। वहाला भक्तजनों, ब्रह्मानंद स्वामीनी 250મી जन्म जयंती જ્યારે ચાલી રહી છે ત્યારે એ બ્રહ્માનંદ સ્વામીના જીવનનું બૃહદ સંકલન એટલે કે એમના જીવન વૃત્તાંતમાં गत सत्र में आपणे श्रवण कर्યું कि जामनगर जई अने लालूदानजी महाराजे जामनगरना राजा ने केवा प्रसन्न कर्या अने ए राजा पासेथी केवो सिरपाव प्राप्त कर्यो छे। त्यांथी लालूदानजी आगळ वधता वधता जूनागढ़ तरफ प्रयाण करे छे। हवे जूनागढ़नी अंदर एक नागर हता। एक गृहस्थ नागर के नवाब साहेबनी जे कचेरी हती एना पोते एक मुत्सदी हता। अने जे आपणे कथा सांभળી गया जामनगरनी के जामनगरना जे दीवान हता एमना सगा होवाथी पोते अहींया आवेला हता। अने लाडूदानजीना आ बधा प्रयोगो जोया जामनगरमां अने त्यां जोई अने जूनागढ़ना नवाबने वात करी कि नवाब साहेब, जामनगरनी अंदर अत्यारे लाडूदानजीए जे प्रयोग बतावेला छे खरेखर बहु अद्भुत छे, बहु अद्भुत छे। जेमनो सत्कार सन्मान जोयेलो हतो दीवानजीए ए तमाम सत्कार समारोहनी वात जूनागढ़ना नवाबने करी। अने जूनागढ़ना नवाब विचार करी रह्या हता कि एवा ओलिया पुरुषना तो मारे दर्शन करवा छे। ज्यां जुओ तो आटली बधी एनी तारीफ थाय छे। बोलावो बोलावो, मारे ए लाडूदानजीने अहींया बोलावा छे अने एमनी कळाने मारे जोवी छे। अने त्यां तो असवारे आवीने
સમાચાર આપ્યા કે મહારાજ થોડી જ વારમાં, થોડા જ સમયમાં લાડુદાનજી આપણા રાજ્યની અંદર આવે છે. પત્ર આવ્યો કાજી સાહેબ પાસે અને કાજી સાહેબે સંભળાવ્યો અને નવાબ ખૂબ ખુશ થયા. એ વખતે જૂનાગઢની રાજગાદી ઉપર હમીદ ખાનજી પહેલાં એમનું રાજ્ય હતું અને એમના વજીર તરીકે એક મકબૂલ મિયા નામના કાજી સાહેબ હતા. અને નવાબ સાહેબને એટલો ભરોસો એના ઉપર કે ગમે કોઈ પણ નાનું મોટું કાર્ય હોય તો એ કાજીને પૂછીને આ નવાબ સાહેબ છે એ કાર્ય કરતા. અરે એટલે આપણે એમ કહેવાય ને કે પાણી પીએ તો પૂછીને પાણી પીએ. આટલો મહાવિશ્વાસ એ નવાબ સાહેબને આ કાજી ઉપર હતો. અને કાજી પોતે પણ કુરાને શરીફ હતા, કુરાન પોતે ભણેલા હતા. એટલું જ નહીં, એની સાથે સાહિત્યનો એટલો શોખ હતો, સંગીતનો એટલો શોખ હતો. હવે શું થાય, રાજ્યની અંદર જે કોઈ પરદેશથી કોઈ વિદ્વાન કવિ આવ્યો હોય, કોઈ સાહિત્યનો ભણેલો ચારણ આવ્યો હોય, કોઈ ગવૈયો આવ્યો હોય તો એ નવાબ સાહેબ સુધી પહોંચી જ ન શકે. કારણ કે કાજી સાહેબ પોતાની પાસે લઈ જાય, મુલાકાત કરાવી અને યોગ્ય શિરપાવ આપી અને એ કવિ પોતાના રાજ્ય તરફ પાછો ચાલ્યો જાય. હવે દરબારમાં કોઈ રાજકવિ હતો નહીં આ જૂનાગઢમાં. અને કાવ્ય, સાહિત્ય, સંગીત, કળા એમાંથી એકે વસ્તુનું જ્ઞાન પાછું નવાબને નહોતું. કારણ કે આજ સુધી જેટલા કોઈ સાહિત્ય રસના કવિ કે બીજા કોઈ એવા માણસો આવ્યા હોય પણ કાજી સાહેબ નવાબ સાહેબ પાસે પહોંચવા જ દે નહીં. એટલે નવાબ સાહેબને એમ કે કાજી સાહેબ છે એને બધું આવડે છે, એ જ વિદ્વાન છે, એ જ હોશિયાર છે અને એના જેવા આપણા રાજ્યની અંદર બીજા કોઈ નથી. હવે જામનગરની અંદર આ લાડુદાનજી મહારાજનો આવો યશ સાંભળ્યો અને આવું સન્માન સાંભળ્યું એટલે નવાબને થયું તો ખરું કે આ પુરુષને મારે ગમે એમ કરીને મળવું છે. એટલે સ્પેશિયલ કાજીને કહી દીધું કે આ લાડુદાનજી જ્યારે અહીંયા આવે ત્યારે એમનો યોગ્ય સન્માન થવું જોઈએ. જેટલું જામનગરમાં થયું છે એના કરતાં સવાયું સન્માન આપણા રાજ્યની અંદર થવું જોઈએ. લાડુદાનજી જ્યારે અહીંયા આવે ત્યારે એમને કંઈ ઓછું ન લાગવું જોઈએ અને જામનગરના સન્માન કરતાં સવાયું સન્માન કરજો. અને આપણું અત્યારે મુસ્લિમ રાજ છે એટલે કવિના મનમાં એમ ન લાગવું જોઈએ કે મારું સન્માન બરાબર ન થયું. જાઓ, બધી વ્યવસ્થા બરાબર ગોઠવી રાખો. કાજી સાહેબને નવાબે ખાસ સૂચના કરી દીધી. પેલી બાજુથી લાડુદાનજી પોતાના રસાલાની સાથે, માણસોની સાથે ધીરે ધીરે જૂનાગઢ તરફ પ્રયાણ કરે છે. આગળ ચાલતા ચાલતા રૈવતાચળ પર્વત એટલે કે ગિરનાર દેખાવા લાગ્યો. દૂરથી ગિરનાર દેખાતો હતો અને ગિરનારને જોતાની સાથે લાડુદાનજીને પોતાની મરુભૂમિ યાદ આવી ગઈ. આબુ પર્વતની યાદ આવી ગઈ. કારણ કે આબુ પર્વતની ખાણમાં, આબુ પર્વતની નીચે જ આ નાનકડું ખાણ ગામ હતું. પણ પોતાનું જન્મસ્થાન તો ઉત્તર દિશામાં રહી ગયું અને પોતે તો આખા દક્ષિણ દિશા તરફ આવી ગયા હતા. પણ હવે મનમાં વિચાર થયો કે જેમ બને એમ વહેલી તકે મારે મારી મરુભૂમિ તરફ પ્રયાણ કરવું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે ભુજ વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા હતા ત્યારે એમની ઉંમર કેટલી હતી અને કેટલાય વર્ષો આજે વીતી ગયા હતા. પોતાને મા બાપને યાદ આવતી હતી, પોતાનું જન્મસ્થાન યાદ આવતું હતું. પણ નક્કી કર્યું કે હવે જૂનાગઢ આવ્યા છીએ તો જૂનાગઢથી સોમનાથ, પ્રભાસ પાટણ આ તીર્થભૂમિના દર્શન કરી અને પછી ધીરે ધીરે આપણી જન્મભૂમિ છે એ તરફ પ્રયાણ કરશું. આગળ ચાલતા ચાલતા સમુદ્ર કિનારો આવશે, બધાના દર્શન કરી અને પછી આપણે પોતાને ગામ પહોંચી જશું. એમ વિચાર કરતાં 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 મજેવાડી દરવાજો છે ત્યાં પહોંચ્યા છે. અને ત્યાં તો નવાબ સાહેબના માણસો પહેલેથી જ ત્યાં આ લાડુદાનજીના સન્માન સત્કાર કરવા માટે તૈયાર હતા.
ભાવપૂર્વક લાડુદાનજીને સરદાર બાગમાં ઉતારો આપ્યો. એટલું જ નહીં, કવિની સાથે ઘણા બધા ઊંટ હતા, માણસો હતા, રસાલાનો એટલું સરસ મજાની બધી વ્યવસ્થા કરી દીધી. હવે ત્યાંથી ચાલીને લાડુદાનજી આવ્યા હતા અહીંયા. એટલે થાક તો લાગે જ, એટલે થાક લાગે એટલે થોડોક તો આરામ રિલેક્સ થવું જ પડે, પછી કોઈ પણ કાર્ય આપણે કરી શકીએ. એટલે નવાબ સાહેબે કહેવડાવ્યું કે 1 અઠવાડિયા પછી આપણે મુલાકાત ગોઠવીએ. લાડુદાનજી કે કાંઈ વાંધો નહીં. અને 1 અઠવાડિયામાં તો લાડુદાનજીએ નવાબ સાહેબનો સંપૂર્ણ અનુભવ મેળવી લીધો. આ કેટલી એમની કારીગરી અને કુશળતા હશે. હજી નવાબને મળ્યા નથી એના પહેલાં તો આખું વાતાવરણ લાડુદાનજીના મનમાં બેસી ગયું. સામે કાજી સાહેબ હતા, એના મનની અંદર શું વિચારો હતા એ પણ લાડુદાનજી અહીંયા બેઠા બેઠા જ બધું માઇન્ડમાં ગોઠવી લીધું. મનમાં વિચાર કરવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, હવે જોઈએ તો ખરા આ જૂનાગઢની અંદર આવી અને એવું રસ અલંકારવાળું કાવ્ય બનાવવું કે ત્યાં જઈ અને સાંભળતા જ રહી જાય. થોડા સમય થયા પછી રાજ્ય સરકાર અમીર સરદારો ચોપદાર સાથે તેડવા માટે કવિશ્રીને માણસો મોકલાવ્યા. અને જેમ ધાંગધ્રામાં આપણે પૂર્વ કથામાં શ્રવણ કરી ગયા કે ઠાઠ માઠથી સન્માન સત્કાર થયો, એવી જ રીતે ઉત્તમ પોશાક ધારણ કરી અને લાડુદાનજી પાલખીમાં બેસીને રાજમહેલમાં આવ્યા છે. હાલમાં અત્યારે જે માણેક ચોક છે એ જગ્યાએ રાજાનો જૂનો મહેલ હતો, ત્યાં મુલાકાત થઈ છે. જેવા લાડુદાનજી આવ્યા, નવાબ સાહેબ તો ખુશ થઈ ગયા. ઊભા થઈને સન્માન સત્કાર ભાવથી કર્યો. પધારો પધારો લાડુદાનજી, આવો આવો, અમારા આ નવાબના દરબારમાં આપનું સ્વાગત છે, સ્વાગત છે. બધી રાજ્યની વાત કરી, કુટુંબની બધી વાત કરી, કુશળતાના સમાચાર પૂછ્યા. ત્યાં તો ઓલા કાજી સાહેબ આવી ગયા બાજુમાં. કાજી સાહેબ જેવા બાજુમાં આવ્યા એટલે લાડુદાનજી જાણતા હતા કે આ કાજી સાહેબ કોણ છે, એના મનની અંદર શું ચાલી રહ્યું છે. અને ત્યાં તો પોતાની છટાદાર ચારણ શૈલીમાં એક સરસ મજાનું કાવ્ય સંભળાયું. કેવું કાવ્ય સંભળાવ્યું? દિયા હે ખુદાને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ, ખાના પીના લેના દેના ઓહી રહ જાના હે, કેતેક અમીર ઉમરાવ બાદશાહ ગए कर गए कुछ ताका लगाना ठिकाना है, हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो, जिंदगी जरा सीता में दिल बहलाना है, आव पर वाना बने एक हुन बाना, याते नेकी कर जाना फिर आना ने न जाना है. આ લાડુદાનજી આવું સરસ મજાનું ચારણી સાહિત્ય બોલ્યા, એની પાછળનો મર્મ કેવો હતો? નવાબ સાહેબ અને સામે કાજી સાહેબ બે જણા સાંભળે છે. એનો ભાવાર્થ એવો છે. લાડુદાનજી કહે છે કે હે ઇન્સાન, તને ખુદાએ આટલું બધું આપ્યું છે તો ભાવથી પ્રેમથી તું ખુશીથી આ જિંદગીમાં રહે. ખાના પીના લેના દેના ઓહી રહ જાના હે. આ દુનિયામાં તો ખાવાનું પીવાનું જોવાનું લેવા દેવાનું બધું અહીંયા જ રહી જવાનું છે. કારણ કે કેતેક અમીર ઉમરાવ બાદશાહ ગયે. આ દુનિયાની અંદર કેટલાય બાદશાહ આવ્યા, કેટલાય ઉમરા આવ્યા, મોટા મોટા રાજ રજવાડા આવ્યા અને બધાય હાલ્યા ગયા છે. કર ગયે કુછ તાકા લગાના ઠિકાના હે. આજ સુધી કોઈને પૂછતું નથી કોણ ગયા, ક્યાં ગયા, ક્યારે ગયા, શું કર્યું, ક્યાં દફન કર્યા હતા, એનું ઠેકાણું ગોતવું મુશ્કેલ છે. માટે લાડુદાનજી કહે છે ઓલ્યા કાજીને કે હિલો મિલો પ્યારે જાન બંદગી કી રાહ ચલો. હે દોસ્ત, સૌ સાથે હળી મળીને જિંદગીમાં રહેવું જોઈએ અને જિંદગી જરાસી તામે દિલ બહલાના હે. આ ભગવાને આપણને જિંદગી આપી છે તો એ જિંદગીને ભાવ અને પ્રેમથી જીવવાનો પ્રયત્ન કરી અને ટૂંકી જિંદગીમાં દિલ બહુ બહેકાવવું નહીં. કારણ આવ પરવાના બને એક હુન બાના, યાતે નેકી કર જાના ફિર આના હે ન જાના હે. કાજી સાહેબ જ્યારે ખુદાના ઘરથી રૂહ કબજે કરવાનો પરવાનો લઈને જ્યારે ફિરસ્તા આવશે ને, ત્યારે એ વખતે કોઈનું કાંઈ ચાલવાનું નથી. માટે હે બંદા, આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો મનુષ્ય દેહમાં ફરી અવાય જવાય એવું નથી. માટે સારી જિંદગી જીવી લેવી જોઈએ.
શું કહો છો નવાબ સાહેબ? અને નવાબ સાહેબે જે આ ચારણી સાહિત્ય કાવ્ય સાંભળ્યું, ઓહો હો, ક્યાં બાતે લાડુદાનજી, ક્યાં બાતે. અને કાજી સાહેબ તો એક જ કવિતામાં જ્યારે કુરાને શરીફનો બધો સાર આવી ગયો હોય ને એમ દિગ્મૂઢ થઈ ગયા અને હાથ જોડીને બોલ્યા, લાડુદાનજી આપ જો પડતે હો सब सच है, सब सच है. अरे मैं तो सोचता था कि आप में ऐसी कैसी ही कला कौशल्यता होगी, लेकिन एक छोटा सा काव्य के अंदर, छोटी काव्य के अंदर पूरे कुरान का सार आपने दे दिया है. सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह. મનમાં બોલી, કલમ પઢી ને પોતાના હાથ ચૂંબી હાથે અડાડી અને મહાકવિશ્રીને તો આ કોઈક ઓલિયા પુરુષ હોય એમ જાણી પગે લાગ્યા હો. નવાબ સાહેબ પણ ખુશ થઈ ગયા. એને એમ થયું કે આ તો કોઈ ખુદાઈ ફરિશ્તો આકાશમાંથી ઉતરીને આવ્યો હોય એમ લાગે છે. તોબા 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 કરવા લાગ્યા. અને નવાબ સાહેબ બોલ્યા કે હે ખુદા, मैं तो तेरा आदम हूँ, राज के मामले में कभी कुछ बन जाए तो ये तेरे बंदे को माफ़ कर देना. तोबा तोबा. નવાબ સાહેબ આટલું બોલ્યા ને લાડુદાનજી ત્યાં ને ત્યાં ઊભા હતા. થોડી જ વારમાં તો એ સભાની અંદર એવો કરુણ રસ ઉત્પન્ન કર્યો. કારણ એક તો ભગવાનની આપેલી એમાં તર્ક શક્તિ, શીઘ્ર શક્તિ, કાવ્ય શક્તિ, બ્રહ્મચર્યની શક્તિ એવી હતી કે એક મુસ્લિમ રાજ્યના વ્યક્તિના જીવનની અંદર પણ ધીરે ધીરે પલટો થવા લાગ્યો. પોતાનો પ્રભાવ એટલો જણાવ્યો ને એટલે કાજી ને નવાબ સાહેબ ને એ સભામાં બેઠેલા જેટલા ઉમરાઓ, સરદારો, મૌલવીઓ, પંડિતો, શાસ્ત્રીઓ, એને એમ થયું કે આ કોઈ દૈવી પુરુષ લાગે છે. એટલું અદ્ભુત દૈવત જણાયું. કારણ કે આજ સુધી તો ઘણા લોકોને સાંભળ્યા હતા, પણ આજે જે લાડુદાનજીના મુખમાંથી જે આ સાહિત્ય નીકળ્યું, બધા દિગ્મૂઢ થઈ ગયા. અને બધા ઊભા થઈ, સભા થોડી વારમાં બરખાસ્ત થઈ ગઈ. અને એ વખતે સંધ્યાનો સમય થયો એટલે કાજી, મૌલવી, સૈયદ, ફકીર બધા કલમ પઢ્યા છે. નવાબે સૌની સલામ સ્વીકારી અને લાડુદાનજી તો તખત ઉપરથી બે હાથ જોડીને નવાબ સાહેબને નમસ્કાર કર્યા. થોડી વાર થઈ એટલે રાજગાયકનું સંગીત સાંભળી રાત્રિ પડતા વિચાર કરવા લાગ્યા કે હવે આપણે આ લાડુદાનજીને ભર સભા વચ્ચે, અનેક લોકોની વચ્ચે આપણે શતવિધાનનો પ્રયોગ, જે આગળ આવી ગયું ને ધાંગધ્રામાં આદિક સ્થાનોમાં લાડુદાનજીએ જે શતવિધાનનો જે પ્રયોગ કર્યો હતો, એ પ્રયોગ બધાને જોવાની, સાંભળવાની બધાની ઈચ્છા થઈ. સભા બરખાસ્ત થઈ. ત્યાં રાત્રિનો સમય હતો અને કાજી સાહેબ પોતાના મકાન ઉપર બીજે દિવસે બધા ત્યાં કવિઓને ડાયરો ભરાણો છે. હવે એક બાજુ કાજી સાહેબ બધા એના મિત્રોની સાથે ત્યાં ભેગા થયા હશે અને કાજી સાહેબના મનમાં હતું, એના મનમાં શું હતું કે આપણે કંઈક સમજીએ છીએ, એટલે આવું મનમાં અભિમાન હતું. હવે બીજી વાર જ્યારે કચેરી ભરાય ત્યારે એ કચેરીમાં આ લાડુદાનજીની સામે એવા પ્રશ્નો મૂકવા, આપણે એવા પ્રશ્નો મૂકવા કે લાડુદાનજી મૂંઝાઈ જાય. આપણી પાસે એવી તર્ક શક્તિ ઉત્પન્ન કરવી છે બધા ભેગા થઈને કે લાડુદાનજી આપણા પ્રશ્નોનો એક જવાબ દઈ જ ન શકે. એવા પ્રશ્ન ઉત્તર વિશેની ચર્ચા થઈ અને આ બાજુ આખું પ્લાનિંગ બની ગયું. અને પેલી બાજુ મહાકવિ લાડુદાનજી વિદ્વાન હતા. વિદ્વાનની સાથે સાથે એમના જીવનમાં નમ્રતા પણ એટલી હતી. વહાલા ભક્તજનો, સમજવા જેવું એ છે, ભગવાને આપણને ગમે એટલી શક્તિઓ આપેલી હોય, તાકાત આપેલી હોય, આવડત કંઈક આપેલી હોય, પણ એ આવડતની પાછળ જ્યારે આપણા જીવનમાં નમ્રતા ભળે છે ત્યારે આપણી અંદર રહેલી જે શક્તિ છે એ ઓટોમેટિકલી ખીલી જાય છે. બાકી દુનિયામાં ભણેલા તો ઘણા બધા જોવા મળે છે. ડિગ્રીવાળા હજારો ને લાખોની સંખ્યામાં દર વર્ષે વિશ્વની અંદર ઘણા બધા લોકોને આપણે જોઈએ છીએ, પણ એ વિદ્યાભ્યાસ કર્યા પછી, ડિગ્રી મેળવ્યા પછી જો એનામાં દાસત્વ ભાવ, નમ્રતાનો ભાવ ના આવે તો એ કોઈ કામનું હોતું નથી. લાડુદાનજી ભણ્યા હતા, એ ભણતરની સાથે સાથે એમના જીવનની અંદર ગુરુની કૃપા પણ એટલી મોટી હતી અને સ્વભાવ પણ બધાની સાથે એકદમ મળી જાય એવો હતો.
ઘણી વખત ડિગ્રીના બળને લઈને માણસમાં એટલો અહંકાર આવતો હોય, આઈ એમ વેલ એજ્યુકેટેડ, આઈ એમ વેલ લિટરેટેડ, હું ભણેલો છું, હું કે લોકલ માણસ નથી. આવું કોઈ જાતનો અહંકાર કે ગર્વ આ લાડુદાનજીમાં નહોતો. સ્વભાવ પણ એટલો રમૂજી હતો. કોઈ મોટો મહારાજ આવે, કોઈ અમીર આવે તો એની સાથે પણ એવી રીતે વાત કરતા. કોઈ નાનામાં નાનો સામાન્ય માણસ આવે તો એની સાથે પણ એવી રીતે વાત કરતા. અરે કોઈક નાનકડો બાળક આવે ને તો બાળકની સાથે પણ એવા રમૂજથી વાત કરતા. ટૂંકમાં લાડુદાનજીનો સ્વભાવ એવો હતો કે બધાની સાથે એકદમ ભળી જતા. સાદા માણસની સાથે સાદાઈથી રહે. હવે ઘટના શું બની? એક દિવસ વહેલી સવારે આ લાડુદાનજીને હજામત કરવાને માટે હજામ ત્યાં આવ્યો. અને હજામ બધું શેવિંગને કરતો હશે એટલે લાડુદાનજી જરાક હલાવ્યો એને. હલાવ્યો મતલબ કે ફૂલાવ્યો એને. ક્યાં બાત હે, શું વાત છે, તમે તો એકદમ સરસ હજામત કરો છો. અને મેં સાંભળ્યું ગઈકાલે કંઈક કાજી સાહેબ ને બધા એને ત્યાં મહેફિલ ભરાણી હતી ને બધા કંઈક વાતો કરતા હતા. ને શું ઘટના શું હતી? લાડુદાનજી આવી વાત કરી ત્યાં પેલો હજામી ફૂલાઈ ગયો અને ફૂલાઈને કહી દીધું કે લાડુદાનજી, ગઈકાલે હું કાજી સાહેબની તહેનાતમાં ગયો હતો અને ત્યાં ઘણા બધા લોકો એકઠા થયા હતા. હવે આપને મૂંઝવવાનું પ્લાન નક્કી થયું છે. અટપટા બધા પ્રશ્નો નક્કી કરી અને હવેની સભામાં આપણને કેમ વધારે ને વધારે મૂંઝવવા, પ્રશ્નના જવાબ તમને આવડે નહીં અને તમને હેરાન થાઓ, સભામાં બોઠા પડો, આવું પ્લાન થઈ રહ્યું છે. અને પછી અડધી રાત્રે બધા છૂટા પડ્યા હતા. તો લાડુદાનજી, ઘણા લોકો એવા પણ હતા કે કોઈક તમારા સપોર્ટમાં પણ હતા. એમ કહેતા હતા કે લાડુદાનજીને હરાવવા એટલા સહેલા નથી હો, કારણ કે લાડુદાનજી તો કોઈક ઓલિયા પુરુષ છે. પણ હવે બધાએ નક્કી કર્યું હતું કે દરબાર ભરાય ત્યારે એવા એવા પ્રશ્નો પૂછીને તમને મૂંઝવવા. લાડુદાનજી કે કાંઈ વાંધો નહીં, ખુશ થઈ ગયા. પ્લાનિંગની ખબર પડી ગઈ એટલે લાડુદાનજીએ ખુશ થઈ અને 5 કોરી એને બક્ષિસમાં આપી અને પેલો હજામ તો સલામ ભરી અને ત્યાંથી નીકળી ગયો. લાડુદાનજી વિચાર કરવા લાગ્યા કે હા, મારી પાછળ કંઈક યોજના તો થઈ એમ લાગે છે. પણ આ તો ભાઈ મહાકવિશ્વર હતા અને વિદ્યા ગુરુની એટલી પ્રસન્નતા હતી. અને એમ કહેવાય કે લગભગ 1000 કરતાં પણ વધારે પ્રાચીન કાવ્યો કે જે સામાજિક કાવ્ય હોય, ધાર્મિક કાવ્ય હોય, રાજકીય વિષયના કાવ્યો તો કંઠસ્થ હતા. 1000 કરતાં પણ વધારે કાવ્યો. ઉપરાંત તર્ક શક્તિ, શીઘ્ર શક્તિ, યાદ શક્તિ, કાવ્ય શક્તિ, આ તો બધું હાજર હતું. જેને કહેવાય ને કે સર્વ કળામાં નિપુણ હતા અને સામેની પરિસ્થિતિ જોઈને જવાબ દઈ દે એટલા શીઘ્ર હતા. લાડુદાનજી નક્કી કર્યું કે હા, એ કાંઈક પ્લાનિંગ કરે છે તો આપણે એવું સરસ મજાનું પ્રશ્નોત્તરી કાવ્ય તૈયાર કરીને રાખવાનું કે જોઈ લઈ. પછી સમય ઉપર સમય પસાર થતો જાય છે અને નવાબ સાહેબને મળ્યા ત્યારથી લગભગ 1 મહિના પછી ઈદનો તહેવાર આવતો હતો અને ઈદના તહેવારમાં મોટો દરબાર ભરાય અને એ દરબારની અંદર મોટા મોટા શાયરી બોલનારા મૌલવીઓ, કાવ્યશાસ્ત્રીઓ, પુરાણીઓ, કવિઓ, પંડિતો અને મોટા મોટા બધાએ લોકો આવીને ત્યાં ગોઠવાઈ ગયા. લાડુદાનજીને આમંત્રણ હતું એટલે લાડુદાનજી પણ આવીને ગોઠવાઈ ગયા. સભા ભરાઈ છે અને એ જ વખતે કીધું, કવિરાજ, કાવ્યની શરૂઆત તમે કરો, પછી અમે તમને પ્રશ્ન પૂછીએ. અને મહાકવિ શ્રી તો રેડી જતા, વેલો એ પેલો એ માની હૃદયમાં ભગવાનનું સ્મરણ કરી અને પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. સાંભળી લો બધાએ સોરઠના લોકો, ખુદાવિંદ સોરઠ સરકાર શ્રી નવાબ સાહેબ, સર્વે મહાશયો અને અત્યારે મારા ચારણી સાહિત્ય અલંકારોમાં હું તમને જે સંભળાવવા જઈ રહ્યો છું એનો તમારે અર્થ કરવાનો છે. બોલે બધા વિચાર કરવા લાગ્યા કે શું એ હશે. લાડુદાનજી આમ પડછંદ બુલંદ શબ્દોમાં કીધું, સાંભળો, ગૂઢોક્તિ સહ અસંગતિ અલંકાર અને શંકર અલંકાર એ હું તમને સંભળાવીશ. હવે આ શું છે જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરી. ગૂઢોક્તિ એટલે કે ગૂઢ આશ્રયથી યુક્તિમાં કે એકને પણ સંભળાવવું બીજાને હોય છે. ઘણી વખત આપણે નથી કહેતા હોતા
કેવું બીજાને હોય બાજુવાળાને, પણ સામેવાળાને કહીએ એટલે ઓટોમેટિકલી બાજુવાળો સમજી જાય. આને ગૂઢોક્તિ કહેવાય. કે સંભળાવવાનો બીજાને હોય પણ કે બીજાને, આ ગૂઢોક્તિ કહેવાય. પછી કારણ વિના વિરુદ્ધ કારણ ઉપજે એનું નામ અસંગતિ અલંકાર છે. પછી સંકર અલંકાર કોને કહેવાય? કે જ્યાં એકથી વધારે અલંકારો કાવ્યમાં એકઠા થાય અને દૂધમાં જેમ પાણી મળી જાય એવી રીતે જે થાય એને સંકર અલંકાર કહેવાય. લાડુદાનજી ઊભા થઈ અને કીધું, સાંભળો છો ને બધાએ, હું જે કાવ્ય અત્યારે જે છંદ બોલીશ એ છંદનો તમારે બધાને અર્થ કરીને બતાવવાનો છે. અને હું આશા રાખું છું મહારાજ કે તમારા દરબારની અંદર મોટા મોટા કવિઓ સાહિત્યકારો બેઠા છે, તો મારા આ ગઝલના આ મારો ફકીરી જે રાગ છે એનો અર્થઘટન કરીને બતાવશે. નવાબ સાહેબ કે ઠીક હે, કોઈ બાત નહીં, પ્રયત્ન કરતે હે. અને એ વખતે લાડુદાનજી એવા છંદ પોકાર્યા કે એ છંદની અંદર અલગ અલગ પ્રકારના વર્ણન બધા આવતા હતા. છંદની શરૂઆત થઈ જાણે કેમ આમ નદીનો પ્રવાહ વહેતો જાય એમ છંદની શરૂઆત થઈ. અને પહાડી અવાજ, ચારણી શૈલી અને કાવ્યના ગૂઢ મર્મને સાંભળતા લોકો દિગ્મૂઢ થઈ ગયા. બધાએ વિચાર કરવા લાગે, આ શું છે? નવાબ સાહેબને તો એમ થયું કે જાણે આકાશમાંથી કોઈ ખુદાઈ ફિરસ્તો આવી અને કંઈક બોલતો હોય ને એવું લાગ્યું. બધાએ મનમાં વિચાર કરવા લાગે, અલા હે, આવું તો કોઈ દી આપણે ક્યાંય સાંભળ્યું હે? આવો તો ક્યારેય શબ્દો સાંભળ્યા નથી. બધા એકબીજાને આજુબાજુ જોવા લાગ્યા, અંદરો અંદર ગુપસુપ થવા લાગી. અને ત્યાં તો મહાકવિ શ્રીએ છેલ્લું ચરણ પૂરું કરી અને કહ્યું, છે કોઈ મહારાજ આપણી સભામાં કે આ મારો જે કાવ્ય એનો મર્મ ઉકેલી શકે? કોઈ કવિ, કોઈ પંડિત, કોઈ શાયર, કોઈ મૌલવી હોય તો આવી જાઓ, મારી સામે બેસો અને આ મેં જે કાવ્ય બોલ્યો છું એનો અર્થઘટન કરીને બતાવો. ઓલા કાજી સાહેબ વિચાર કરવા લાગ્યા, અમે તો કંઈક અલગ જ વિચારતા હતા. અને આ લાડુદાનજી ક્યાંથી આવું ગોતીને લઈ આવ્યા? એ પોતાને દાઢી ઉપર હાથ ફેરવા લાગ્યા હો. અને આજુબાજુ જોઈએ તો બધા નીચે જોઈને એમ ગુપસુપ જાણે કરતા હોય ને, કારણ કે સાંભળ્યું તો ઘણું બધું હતું, પણ લાડુદાનજીના મુખમાંથી જ્યાં છંદ નીકળ્યા આવા છંદ તો કોઈ દિવસ ક્યારે પણ સાંભળ્યા નહોતા. 5 મિનિટ તો સભામાં એકદમ સોંપો પડી ગયો, કોઈ બોલે નહીં. એટલે નવાબ સાહેબે જ કીધું, કવિરાજ आप कलाम आप ही खोलो, ये तो खुदाई की बानी है, किसी आदमी की ताकत नहीं है ये शेर का बयान कर सके. अरे आप तो कोई ओलिया आदम बन आए हो, आप ही पढ़ो. ठीक है महाराज, कांई वांधो नहीं. અને એ લાડુદાનજીએ એ કાવ્યની અંદર જોગીની ધૂણી વિશે અને કોઈ વિરહિણી એટલે કે પતિ વગરની જે સ્ત્રી હોય, પતિનો કેવો વિયોગ થાય અને કેવી એની પરિસ્થિતિ થાય એના ઉપર જબરજસ્ત આખો છંદ એમને રજૂ કરેલો હતો. અને એક એક શબ્દોનું એવું વર્ણન કર્યું, આખો દરબાર જોતો રહી ગયો. હા, આ શું? આવો સરસ મજાનો છંદ અને આવો સરસ મજાનો એનો અર્થઘટન. અને જ્યાં અર્થઘટન પૂરું થયું ત્યાં તો ચારેય બાજુથી ફૂલોનો વરસાદ થયો. ઉપર બેગમ સાહેબો હતા, એમણે પણ આ લાડુદાનજી ઉપર જાણે સોનાના પુષ્પનો વરસાદ કર્યો હોય એવું લાગ્યું. અને એ વખતે સોરઠ સરકારે નવાબ સાહેબે તો પોતાની બાજુમાં બોલાવી અને આંગળીમાંથી રત્નજડિત અમૂલ્ય નીલમની વીંટી, એ વીંટી लाडूदान पहरावी दी थी। लाडूदान जी ने कीधु, लाडूदान जी आज से आप श्री हमारे जिगरदान दोस्त हो, ये हमारे प्रेम की निशानी मैं आपको दे रहा हूँ। आज तक मैंने ये मेरी अंगूठी किसी को नहीं दी है, पहली वक्त हूँ तमने आपी रह्यो छूँ, आपसे आप मेरे हमारे जानी दोस्त बन गए हो। अने लाडूदानजीए तो नवाबनो दिल जीती लीधुं, दिल भाई। अने नवाब जीताना तो जाने आखुं सौराष्ट्र जीताई गयुं होय ने एवुं बधाने लाग्युं। आवी रीते आ ईदनो तहेवार हतो, आवी रीते आ दरबारनी अंदर आवी घटना बनेली छे। पछी तो वारे वारे आववानुं थाय, नवाबनी साथे बैठक थाय, एकबीजाना विचारो बधाए शेर थाय। हवे नवाब साहेब ने त्यां एक शाहजादा एमना कुमार हता, एमनुं नाम हतुं बहादुर खान। अने बहादुर खान पण एटला होशियार हता, एटला चालाक हता, एटला चपड़ हता
અને રાજકારણમાં પોતાના પિતાની સાથે ને સાથે રહેતા. હવે એમને કાવ્યનો અને સંગીતનો ઘણો શોખ હતો. લાડુદાનજીને તો બધું આવડતું હતું. એટલે નવાબ સાહેબે કહ્યું કે અમારા શાહજાદાને તમે કાવ્ય શીખવાડો, સંગીત શીખવાડો. કાંઈ વાંધો નહીં મહારાજ, કોઈ બાત નહીં. અને થોડા દિવસમાં તો ધીરે ધીરે શાહજાદા સાહેબ બહાદુર ખાનજી લાડુદાનજી પાસે આવીને સાહિત્ય અને સંગીતનો અભ્યાસ કરવા લાગ્યા. અને એક તો તીવ્ર બુદ્ધિવાન તો હતા જ પોતે, અને સંગીત વિદ્યા સિદ્ધ કરી લીધી. સાહિત્યનું જ્ઞાન સંપાદન કરવું હતું, જ્ઞાન પણ સંપાદન કરી લીધું. અને વિદ્યા ગુરુ તરીકે આ લાડુદાનજીને પસંદ કરેલા છે. એટલું જ નહીં, લાડુદાનજી પાસેથી એમને મારવાડી ભાષા, વ્રજ ભાષા ઉપરાંત રાજનીતિ કેમ, પોલિટિક્સ કહેવાય ને, એ રાજનીતિ કેમ ભણવી બધુંય થોડી વારમાં તો શીખવી લીધું. એટલું જ નહીં, મુસ્લિમની સાથે પોતે મુસ્લિમ હોતા, સાથે સાથે હિન્દુ ધર્મના કેવા સંસ્કારો છે એની પણ ખૂબ મોટી અસર આ બહાદુર ખાન ઉપર પડેલી હતી. અને નવાબે તો નક્કી કરી રાખ્યું હતું, શાહજાદાએ પણ નક્કી કરી રાખ્યું હતું કે હવે આ રાજકવિશ્રીને ત્યાં ને ત્યાં કાયમને માટે પરમેનન્ટ રાજકવિ તરીકે આપણે રાખી લેવા. થોડા દિવસ થયા એટલે લાડુદાનજીએ નવાબ સાહેબને કહ્યું કે મહારાજ, અમારે અહીંયા સોમનાથમાં દર્શન કરવા માટેની ઈચ્છા છે, તો તમને કંઈક બંદોબસ્ત કરી આપો. નવાબ સાહેબ કીધું કોઈ બાત નહીં લાડુદાનજી, આપ જहाँ ચાહે જબ ભી ચાહે જા सकते हैं. તમારે જવું હોય તો બધી વ્યવસ્થા હું કરી દઉં. અને એ વખતે લાડુદાનજી વેરાવળ થઈ પ્રભાસ પાટણ ગયા. ત્યાંથી જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કર્યા અને ત્યાં લોકોને, ગરીબ લોકોને, બ્રાહ્મણોને ખૂબ ભાવ અને પ્રેમથી જમાડ્યા છે. એટલું જ નહીં, અને સોમનાથજીના મંદિરમાં જઈ અને ભગવાન ભોળાનાથનો કેવો સરસ મજાનો એક ત્રિભંગી છંદ બોલ્યા છે. હે ગિરજા કે સ્વામી અંતરજામી નિર્મલ નામી સુખકારે લાઈ રતિ અંગા નાચત ગંગા નાચત ચંગા ધરી ઉમંગા અતિ ભારી સુખ સંપતિદાયક પૂજન લાયક ભૂત હિનાયક ભયહારી તનુ પે ગજ ખાલા ઓઢ વિશાલા મુંડન માલા ગલધારી મુંડન માલા ગલધારી. આવો સરસ મજાનો ત્રિભંગી છંદ બોલ્યા અને ભગવાન ભોળાનાથને સ્તુતિ કરતા કરતા તો જાણે ભૂગર્ભનું દેવળ પડછંદાથી એવું ગાજી ઉઠ્યું. પૂજારી પણ ખુશ થઈ ગયા. એ ભગવાન ભોળાનાથ ખુશ થઈ ગયા અને જાણે તાંડવ નૃત્ય કરતા હોય એવો આભાસ થયો. પૂજારીના આશીર્વાદ લઈ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં દેહોત્સર્ગ કર્યો હતો એ સ્થાનના દર્શન કરી, ત્રિવેણી સંગમના દર્શન કરી અને જે જગ્યાએ ગયા તે જગ્યાઓમાં કોઈ યાચક આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે તો બધાને ખૂબ બ્રહ્મભોજન કરાવી અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા પાછા જૂનાગઢ પધાર્યા છે. પછી એક દિવસ સમય આવ્યો એટલે લાડુદાનજીએ નવાબ સાહેબને કીધું કે હવે અમે જવાની તૈયારી કરીએ. તો નવાબ સાહેબ કે અરે નહીં નહીં નહીં, આપ ઇધર ઠેર જાઓ, मैं आपको इज्जत बख्शी देता हूँ. अरे राजकवि बनावीने હું તમને રાખવા ઈચ્છું છું, પ્રેમથી તમે અહીંયા રહ્યો. એમ કરતાં કરતાં 6 મહિના નીકળી ગયા. હવે આ 6 મહિનામાં લાડુદાનજી નરસિંહ મહેતાનો ચોરો ત્યાં દર્શન કરવા માટે જાય, હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જાય. ઐતિહાસિક જે કોઈ જૂનાગઢની અંદર સ્થળ હતા એ બધા સ્થળોના દર્શન કરતાં 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 છેટ રેવતાચળ પર્વત એટલે કે ગિરનાર પર્વતના છેટ ઉપર સુધી દર્શન કરી અને આજુબાજુમાં રહેલા જેટલા બધા મંદિરો છે બધા મંદિરોના દર્શન કરી અને ગરીબોને, યાચકોને બધાને સંતુષ્ટ કર્યા છે. અને એક દિવસ નવાબ સાહેબની ઈચ્છાથી સતાવધાન પ્રયોગનું નક્કી થયું. માણેક ચોકના રાજમહેલ, એ રાજમહેલમાં બધા મંડપો ત્યાં સ્થાપન કરી લોકોને આમંત્રણ મળ્યું. અને એ વખતે હજારોની માનવ મેદનીમાં લાડુદાનજી મહારાજે સતાવધાન પ્રયોગ કરીને બતાવ્યો. અને સતાવધાન પ્રયોગ કરતાની સાથે ચારેય બાજુ લોકોની અંદર એમ થયું, આ હા હા હા, આવો પ્રયોગ અને કવિરાજ આટલું બધું જાણે છે. એમ કરતાં કરતાં 10-11 મહિના થઈ ગયા. એટલે એક વખત લાડુદાનજી કીધું કે હવે અમને રજા આપો, અમારે અમારી જન્મભૂમિમાં જવાનું છે અને હજી ત્યાં જઈને માતા પિતાને મળવાનો બાકી છે, ગ્રહસ્થાશ્રમ કરવાનો બાકી છે.
આ બાજુ સૌરાષ્ટ્ર જોયું, કચ્છ જોયું, હવે ગુજરાત અને રાજપૂતાના વગેરે રાજસ્થાનો જોઈ અને હવે મારે મારા ગામ, મારી મરુભૂમિ ખાણગામ તરફ જવું છે. નવાબ સાહેબ હસતા હસતા કહે, અરે લાડુદાનજી, ઉતાવળ શું છે? થોડાક દિવસ રોકાઈ જાઓ ને. તો મને એવું હોય તો બધી વ્યવસ્થા હું કરાવી દઉં. તમારા કુટુંબી છે, કુટુંબીજનોને બધાને બોલાવી લાવું અને પ્રેમથી અહીંયા સારામાં સારી જાગીર આપું. ગ્રહસ્થાશ્રમની વ્યવસ્થા, લગ્નની વ્યવસ્થા હું કરાવી દઉં અને રાજ્યના ખર્ચે આપ તીર્થયાત્રા કરીને પાછા અહીંયા આવી જાઓ. નહીં 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 નવાબ સાહેબ, આ વખતે તો મને મારી જન્મભૂમિ યાદ આવે છે અને ત્યાં ગયા વગર શાંતિ નહીં થાય. ભક્તજનો આ સમજવા જેવું છે. એમ કહી અને લાડુદાનજી કેવો સરસ મજાનો છંદ રાજાની આગળ બોલ્યા છે. હે લોહ પુંજ ઇત સે દર્યો ઉત પારસ મણિ દીન, સો કંચન કેસે બને પર સે બિના પ્રવીણ, ભોજન લાય થાલ ભર કર પકવાન નવીન, તબ ક્ષુધા ભાજત નહીં પર સે બિના પ્રવીણ. કેવો સરસ મજાનો લાડુદાનજી છંદ બોલ્યા છે. મહારાજ, તમને ખબર છે, લોઢું અને પારસમણી છે, જ્યાં સુધી એકબીજાનો સ્પર્શ ન કરાવીએ ત્યાં સુધી લોઢું છે એ સોનું બનતું નથી. છેટું રહે તો સોનું ન બને, સ્પર્શ કરાવવો પડે. મહારાજ, આપણી સામે સરસ મજાના ભોજન બનાવીને રાખેલા હોય, એનાથી કંઈ ભૂખ ન જાય, પણ એ ભોજનની બાજુમાં જઈએ, જ્યારે કોળીઓ મોઢામાં મૂકીએ ને ત્યારે આપણી ભૂખ જાય. અરે નદીની સામે માણસ ઊભેલો હોય તો એનાથી કંઈ એના પાપ દૂર ન થાય, પણ નદીની બાજુમાં જઈને એમાં સ્નાન કરે ને ત્યારે એના પાપ જાય છે. મહારાજ, એ મને હવે તમે રજા આપો. મારી મરુભૂમિ, મારી જન્મભૂમિ તરફ મારે જવું છે અને વતનમાં ગયા વિના મને શાંતિ નહીં થાય. રાજાને સમજાવી રજા લઈ લીધી, પણ શાહજાદા જે બહાદુર ખાન હતા એમણે એક શરત લગાવી. લાડુદાનજી, તમે જાઓ છો ભલે, પણ મને પ્રોમિસ કરતા જાઓ कि एक दिन आप जरूर यहाँ वापस आओगे, तब ही आप यहाँ से विदाय ले सकते हो. લાડુદાનજી કે કાંઈ વાંધો નહીં. કોલ આપીને કહ્યું કે હું ચોક્કસ જુનાગઢ આવીશ. પણ ભાઈ, ક્યાં ખબર હતી કે હવે જ્યારે આવશે ત્યારે જુનાગઢમાં લાડુદાનજી નહીં હોય, પણ સ્વયં બ્રહ્માનંદ સ્વામી આવીને રહેશે અને આ જુનાગઢની અંદર મંદિરના પાયા સ્વયં બ્રહ્માનંદ સ્વામી પાડવાના હતા. રાજી થઈ અને લાડુદાનજી એમ કહ્યું, ઠીક હે નવાબ સાહેબ, ચોક્કસ હું આવીશ. હવે જાય છે તો એ વખતે નવાબ સાહેબે લાડુદાનજીને કેટલી ભેટ અર્પણ કરી છે. આપણે પૂર્વ કથામાં જોયું ને, કેટલી રાજ રજવાડાઓ તરફથી આ લાડુદાનજીને ભેટ અને સિરપાવ મળતો હતો. આ જૂનાગઢના રાજાએ કેવી સિરપાવ આ લાડુદાનજીને આપેલી છે. સરસ મજાની 4 ઉત્તમ ઓલાદની ઘોડીઓ આપેલી છે. ડુમચી, આગમ દોરો, મોરવાળા પેગડા, મખમલની ગાદલી, હીરનો બાલાતંગ, ખડીઓ પોટલીઓ અને 2 સીધી ઊંટ શણગાર 2 માણસો સાથે, સોનાના વેંડ, સોનાના કડા, સોનાની પોંચી, સોનાની વીંટી, હીરા જડિત કંઠો, સોનાનો ત્રોડો અને બાદશાહી લાકડી, જેને કહેવાય ને છડી. એ છડી બધા માણસો પાસે ન હોય, અમુક જ વ્યક્તિઓ પાસે જે હોય છે, રાજ્યમાં જે બહુ માન્યતા હોય ને એની જે મળે. અને એ નવાબ સાહેબે પોતાની છડી આ લાડુદાનજીને આપી દીધી. એટલું જ નહીં, નવાબની ટંકશાળામાં થતી દીવાનશાહી એટલે 25,000 રૂપિયાની કોરીનો થાળ, શાલ, દુસાલા, મંડિલ, રેટા અને રેશમી કપડાઓથી માંડીને જેને કહેવાય ને સંપૂર્ણ ઘણું બધું આપી દીધું. સારામાં સારી જે શ્રેષ્ઠ વસ્તુ હતી ને, નવાબ સાહેબ ખુશ થઈ લાડુદાનજીને બધું આપી દીધું. આટલું બધું રસાલો સામાન મળ્યો એટલે જૂનાગઢમાંથી વહેલી સવારે લાડુદાનજી રસાલા સાથે આગળ વધવા માંડ્યા છે. આગળ ચાલતા ચાલતા પાલીતાણા રાજ્યની સરહદે પહોંચ્યા અને ત્યાં પણ લોકો વાટ જોઈને બેઠા હતા. એ વખતે આખું ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ છે એ લાડુદાનજીની પાછળ ઘેલું થયું હતું. એ કોણ છે લાડુદાનજી? એની અમારે કાવ્ય શક્તિના દર્શન કરવા છે, એમનું ચારણી સાહિત્ય અમારે સાંભળવું છે. જ્યાં જાય તો લોકોના માનસપટ ઉપર એક જ વ્યક્તિ હતા અને એ હતા લાડુદાનજી. ત્યાં રાજાને ખુશ કરી, ત્યાં આનંદ કિલોલ કરાવી અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા ભાવનગર આવી પહોંચ્યા છે. અને હવે જેમ બને એમ વહેલી તકે પોતાની જન્મભૂમિ તરફ જવું છે. મનમાં નક્કી કર્યું હતું હવે
કે હવે 15 દિવસથી વધારે આપણે અહીંયા ક્યાંય રોકાવું નથી અને હવે ફટાફટ આપણે ખાણગામ જવું છે. એટલે હવે લાડુદાનજી મહારાજ ભાવનગરની અંદર ગયા છે. હવે ભાવનગરમાં એવું કેવું સન્માન થાય છે અને ભાવનગરથી લાડુદાનજીની જીવન યાત્રા કઈ તરફ જાય છે એ સમગ્ર કથા આવતીકાલના કથા સત્રમાં અત્યારે ભગવાનના મંગળમય નામઘોષની સાથે અહીં જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવની જય.